મશીનરી પર 25 લાખની લોન. મશીનરી ઉપર છે ને 25 લાખની લોન લેતા હતા, આ કૌભાંડ કરતા હતા સબસિડી પર. લોનના પૈસા તો પછી એ લોકો ન ભરે તો પછી અમારી પર જ આવે. અમને તો ખોટું બોલીને જ બધું કર્યું છે એ લોકોએ. અમને કાગળ બતાવ્યું નથી કે તમારી પર લોન લઈએ છે કે નથી લેતા, એવું કાંઈ નથી કીધું અમને. અમને ખાલી આ જ કીધું કે પ્રધાનમંત્રી યોજના છે તો 25-25 હજાર રૂપિયા મળશે. આપના ગ્રુપમાં કેટલા લોકો હતા અને એ વિશે આપે કોને ફરિયાદ કરી? અમે કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે. કમિશનરને અને સીઆઈડી ક્રાઇમને પણ ફરિયાદ આપી છે. હા. મારું નામ જયેશ ભલાણી છે. જયેશભાઈ, આપને જે પત્ની છે એમણે કશેક ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા અને એમાં સમગ્ર એક કૌભાંડ બહાર આવ્યું છે. શું કહેશો, આ કોના નામે કૌભાંડ કરવામાં આવતું હતું ને કઈ રીતનું કૌભાંડ હતું? આ ભાજપના કોર્પોરેટર નીતાબેન સાવલિયા છે, એણે આ લોકોને વાત એવી કરેલી કે અત્યારે કંઈક પ્રધાનમંત્રી યોજના સહાય કંઈક છે, એમાં 25,000 રૂપિયા 18 વર્ષથી ઉપરની મહિલાઓને આપે છે. તો એની માટે તમે ડોક્યુમેન્ટ આપો તો તમને તમારા ફોર્મ બી ભરી દઈએ. તો આ લોકોએ ગ્રુપમાં બધાના ફોર્મ આપ્યા હતા કે ભાઈ લાઇટ બિલ, વેરા બિલ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોટાસ એવું બધું આપેલું હતું. પછી ફાઇલ જ્યારે આપી અને સાઇન કરેલા પેપર્સ બધા આપ્યા હતા એને. અને થોડાક દિવસ પહેલાં એને ફોન આવ્યો કે તમારી એક ફાઇલ આવી છે, એમાંથી તમે લઈ જાઓ ને સાઇન કરીને પાછી મોકલાવી આપો. તો એ જ્યારે ફાઇલ આવી ને તો એ જોઈ સાઇન, તો એમાં પાવર લૂમ્સની લોન મૂકેલી હતી અને એના પેપર્સ હતા બધા. તો આપણે સાઇન કરીને એને પૂછવામાં આવ્યું તો કે એ તો લોન તો એ લોકો ભરી દેશે, કે લોનના પેપર્સ ભલે રહ્યા પણ લોન તો એ લોકો ભરી દેશે, તમને 25,000 રૂપિયા મળશે એમ. એ તો આપણે આ રીતની લોન એ લોકોએ ન ભરી તો છેલ્લે તો અમારે જ ભરવાની આવે. તો આપણે કોઈ આવા પેપર્સ સાઇન કરવા નથી, તો અમે અમારા પેપર્સ પાછા માંગ્યા એની પાસે. તો પેપર્સ તો પાછા કે સાઇન કરેલા છે એ કંઈ આવશે ભાવશે નહીં, એ તો બધા પહેલામાં જતા રહ્યા કે પ્રોસેસમાં એમ, એ હવે પાછા નહીં મળે. તો એ તમારે જે કરવું હોય તે કરી લો. પછી તો અમે નરેન્દ્રભાઈને મળવા ગયા હતા, જેના નામ પર આ બધી લોનો લેવા, જેના યુનિટ માટે લોન લેવાય છે. તો નરેન્દ્રભાઈ એવું કીધું કે અમે તો નીતાબેન સાવલિયાને 1 લાખ રૂપિયા આપતા હતા એક ફાઇલના, એમાંથી એને તમને જે કીધું હોય તે 25,000 રૂપિયા કે ખોટું બોલ્યા એ એને જોવાનું, એ મને ખબર નથી એમ. આ રીતની વાત હતી આખી. કોને ફરિયાદ કરી છે અને શું ન્યાયની આશા છે તમને? ફરિયાદ કરી છે મારી વાઈફે, આશાબેને. અને આમાં આશા એવી છે કે આમાં જે બાપ વગરની દીકરીઓ છે એના બી ફોર્મ ભરેલા છે, વિધવા બૈરાઓના ફોર્મ ભરેલા છે. તો આ લોકોને આ રીતે ફસાવીને લોનો લઈને એની ઉપર બોજો કરે છે. આ એની માટે આવું હવેથી ના થાય એની માટે આપણે ફરિયાદ કરી છે. કમિશનરને બી કરી છે, ક્રાઇમ બ્રાન્ચમાં બી કરી છે.